કોઈ વ્યક્તિએ આપણા ઉપર નિષ્ઠાપૂર્વકનો વિશ્વાસ મૂક્યો હોય અને એનો વિશ્વાસઘાત કરવો એને બહુ પાપની શ્રેણીમાં, અને હજી એક છે નિંદા, એને પણ પાપની શ્રેણીમાં રાખી છે. અને આમ તો છે ને ષડ રસ કહેવાય, ખોરાકમાં 6 રસ હોય, ખાટો, મીઠો, તીખો, તુરો, કડવો, એમ કરીને ષડ રસ હોય. કોઈ પણ ખાદ્ય પદાર્થના 6 રસ હોય. ઘણાઈને ખાટો ગમે, ઘણાઈને મીઠો રસ વધારે ભાવે, ઘણાઈને અલગ અલગ પ્રકારની જેની જીવવાના ટેસ્ટ બડ્સ હોય એ પ્રકારે રસિકા કામ કરતી હોય એ પ્રમાણે. પણ એક રસ એવો છે કે જે બધાઈને ભાવે. 7મો રસ એ છે, ષડ રસ શાસ્ત્રો કહે છે 7મો રસ છે ને એ બધાઈને ભાવે ને એ છે નિંદા રસ. એમાં બધે જ મજા આવે, કોઈ એવું ન હોય. નિંદા રસ ભાઈઓને મજા આવે, બહેનોને મજા આવે. એવું નથી કે આપણે આ ભાઈઓ થાતું એના લેવલે હોય તો બધે. એની વાતો રસોડાની, સાડીઓની ને એવી ન હોય, એની બીજી હોય, પણ હોય ખરી. નિંદા રસમાં બધાને રસ પડે. એક વાત છે, એક વખત એક રાજા પોતાને ત્યાં બ્રહ્મભોજ કરાવી રહ્યા હતા, બ્રાહ્મણોને ભોજન. તો બરાબર એની રસોઈ રાજમહેલના જે મોટું મેદાન હતું, મોટું આંગણું હતું, ફળિયું હતું મોટું, એમાં ઓપનમાં રસોઈ થતી હતી. બરાબર બનાવ એવો બન્યો, રસોઈ બની રહી છે અને એક સમડી છે એ પોતાના પંજામાં સાપનો શિકાર કરી અને લઈને ઉડી છે. અને સાપ જે છે એ પોતાનો બચાવ કરવા સમડીને ડંખ મારે છે. તો જ્યાં ડંખ માર્યું ને તો ઝેરના થોડાક ટીપા નીચે દૂધપાક બનતો તો એમાં પડી ગયા. નીચે દૂધપાક બનતો તો એમાં પડી ગયા. રસોઈયાને ખબર નથી કે આ રસોઈ હવે ઝેરીલી બની ગઈ છે. અને એ દૂધપાક જેટલા બ્રાહ્મણો આવ્યા, દૂધપાક જમ્યા, બધા બ્રાહ્મણો મૃત્યુ પામ્યા. ઝેરની અસર થઈ બધા બ્રાહ્મણો મરી ગયા. રાજા ફફડી ઉઠ્યો કે મારી રસોઈમાં, મારા નિમંત્રણમાં મેં ભોજન કરાવ્યું અને બધા બ્રાહ્મણ દેવતાઓ જમવા આવ્યા અને આટલા બધા બ્રાહ્મણ દેવતાઓ મૃત્યુ પામ્યા, મારી રસોઈ જમીને મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. રાજાને ડર લાગ્યો કે મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. હવે જુઓ, રાજાને ખબર નહોતી કે એની અંદર ઝેર છે. રાજાએ થોડી માર્યા છે. રાજાને ખબર નહોતી એની અંદર ઝેર છે. રસોઈયાને ખબર નહોતી કે એની અંદર ઝેર છે. તો સમય આવ્યો ને તો ચિત્રગુપ્ત ચક્રાવે ચડ્યા કે આ પાપનું ફળ કોના ખાતામાં લખવું. કારણ કે આટલા બધા બ્રાહ્મણો, સેંકડો બ્રાહ્મણો મર્યા, તો આ હત્યાનું પાપ કોના, જો કર્મ છે તો કોકના ખાતામાં તો લખાય ને. હવે આને કોના ખાતામાં લખવું? રાજાએ તો માર્યા નથી, એને તો ખબર નથી. રસોઈયાએ માર્યા, રસોઈયાને ખબર નથી. સમડી જે સાપને લઈને ઉડે છે એ સમડીને ખબર નથી કે ઝેરના રસના ટીપા નીચે પડ્યા, સમડીને ખબર નથી. અને જે સાપ છે એ તો પોતાના પ્રાણની રક્ષા કરવા માટે ડંખ મારતો હતો ને, અને પોતાના બચાવ માટે તો સ્વ બચાવ માટે હથિયારનો વાપરવો પડે. એ તો આજનો કાનૂન પણ મને તમને આઈપીસીની કલમ છૂટ આપે છે કે સેલ્ફ ડિફેન્સ के लिए तुम किसी पर आक्रमण करो तो वहाँ पे छूट है. આજનો કાયદો પણ, આજની કોર્ટો પણ સ્વ બચાવ માટે કરવામાં આવેલો પ્રહારને હિંસા નથી ગણતી. તો આ પાપ કોના ખાતામાં? ચિત્રગુપ્ત ચક્રાવે ચડ્યા. ન સાપના ખાતામાં લખી શકાય, કારણ કે એને તો સ્વ બચાવ માટે ડંખ માર્યો. સમડીને ખબર નથી, રસોઈયાને ખબર નથી, રાજાને ખબર નથી. કોઈના ખાતામાં આ પાપ લખી શકાય એમ નથી. બહુ દી સુધી ચક્રાવે ચડ્યા, બહુ દી સુધી ચક્રાવે ચડ્યા, બહુ દિવસ સુધી ચક્રાવે ચડ્યા, પણ કોના ખાતામાં પાપ લખવું ખબર ન પડી. અને ત્યાં અચાનક જ એક દિવસ, બહુ ટાઈમ વીતી ગયો, એના પછી એક દિવસ પછી એ રાજાએ વળી પાછા એના રાજ્યમાં અમુક બ્રાહ્મણો રસ્તા પૂછતા આવતા હતા કે આ રાજા છે એનો રાજમહેલ કઈ બાજુ છે. તો એક 40-50 વર્ષના સ્ત્રી, મધ્યમ ઉંમરના સ્ત્રી, એને રસ્તો પૂછ્યો કે રાજાનો રાજમહેલ કઈ બાજુ છે. એને તો ખાલી રસ્તો જ પૂછ્યો તો, પણ એ બાઈએ વણમાગી સલાહ આપી. વેશથી ખબર પડી કે બ્રાહ્મણો છે, એટલે બાઈએ વણમાગી સલાહ આપી, તમારે રાજાના મહેલમાં જવું છે, આમથી આમ ડાબે જમણે જશો ને ત્યાં રાજાનો મહેલ આવી જશે. પણ તમને એક વાત કહું, એ રાજાને ત્યાં જમતા નહીં, એની રસોઈ ઝેરીલી છે, મારી નાખશે. ત્યાં ચિત્રગુપ્તને જડી ગયો, આ પાપનું ખાતું
ન સમડીના ભાગે જાય, ન સાપના ભાગે જાય, ન રસોઈયાના રાજા, આ બાઈના ભાગે જાય, કોઈના ખાતે ન જાય, આ બાઈના ભાગે જાય. શું કામ? કારણ કે પાપનો નિયમ છે. સુનના, પાપના ફળનો નિયમ છે કે જે પાપ કરવાથી પાપ કરવા વાળાને આનંદ આવે તો એને એ પાપનું ફળ મળે. એને પાપ કર્યું કહેવાય. કરવાથી કરવા વાળાને ખોટા કરવાના આનંદ હોય ને. તો જુઓ, આમાં સાપને તો કોઈ આનંદ મળ્યો નહીં, સમડીને કોઈ આનંદ મળ્યો નહીં, રસોઈયાને કોઈ આનંદ મળ્યો નહીં, રાજાને કોઈ આનંદ મળ્યો નહીં. પણ રાજાની નિંદા કરીને ઓલી બાઈને આનંદ મળ્યો. ઈ નિંદાના પાપનું ફળ એટલે ખાતામાં એને જાય. હા, એ નિંદામાં એને આનંદ મળ્યો, પ્રસંગ બન્યો, એની નિંદા કરવામાં એને આનંદ મળ્યો. એટલે ચિત્રગુપ્ત કહે આ પાપ આના ખાતે જાય. અને સુખી રહેવાની એક જ ચાવી છે. સાચું કહું ને તો સુખી અને શાંતિપૂર્વક જીવવાની એક જ ચાવી છે. આપણી આજુબાજુ વાળા, આપણા આડોશી પાડોશી કે આપણા સમાજ વાળા શું કરે છે, ક્યાં જાય છે, શું કરે છે, એના પ્રપંચમાં પડો નહીં તો જીવનમાં લીલા લેર જ છે. ઈ શું કરે છે, ઈ શું ખાય છે, ને ઈ શું પીવે છે, ને ઈ શું કરે, એને લપમાં પડે ને આપણે શું લેવા દેવા. ઈ ભોગવશે તો ઈ ભોગવશે. આપણે લોહી ઉકાળા કા કરો. અને દુનિયાનો નિયમ છે. દુઃખ આપણું, સમસ્યા આપણી, તકલીફ આપણી ને રસ આખી દુનિયા લે. દુઃખ આપણું, સમસ્યા આપણી, તકલીફ આપણી, ટેન્શન આપણું, પણ એમાં રસ બીજા બધા લે.